મારું નામ ટીના છે. હું 25 વર્ષની છું. આ 4 વર્ષ પહેલાંની વાત છે. હું બીકોમ કરતી હતી. હું છેલ્લા વર્ષમાં હતી. હું બહુ શરમાળ છોકરી હતી. હું છોકરા જોડે બહુ વાત ના કરતી. હું અમદાવાદમાં રહું છું. કોલેજ પછી બસ પકડી ઇંગ્લિશ કોચિંગ ક્લાસ જતા. મારી જોડે મારી ફ્રેન્ડ્સ પણ હતા. ક્લાસ સેટેલાઇટમાં એક કોમ્પ્લેક્સમાં 5મા માળે હતો. તે શીખવવા એક સર આવતા હતા. તેમની ઉંમર બહુ મોટી ન હતી. તે ખૂબ સુંદર લાગતા હતા. હું તેમને ચાહતી. તે અંગ્રેજી બહુ સુંદર ભણાવતા. તેમની બોલવાની સ્ટાઇલ બહુ સુંદર હતી. અમારે 2 મહિના પસાર થઈ ગયા. હું તેના પ્રેમમાં આવી ગઈ હતી. તે વખતે વરસાદની ઋતુ હતી. ઓગસ્ટનો મહિનો હતો. રોમેન્ટિક વાતાવરણ થઈ જતું. હું દરરોજ કોલેજ પછી બસ પકડી કોચિંગ ક્લાસ આવી જતી. હું કોઈ દિવસ રજા પાડતી નહીં. સરને તે ગમતું. એક દિવસ બહુ ભારે વરસાદ પડ્યો. કોલેજમાં બહુ છોકરા આવ્યા ન હતા. મારે કોચિંગ ક્લાસમાં એકલી બસમાં જવું પડ્યું. બધી ફ્રેન્ડ્સ રજા પર હતી. જ્યારે હું ક્લાસમાં પહોંચી તો ખાલી 3 છોકરા હતા. પછી બધાને ઘરેથી ફોન આવ્યો કે વરસાદ બહુ પડી રહ્યો છે, તમે ઘરે આવી જાઓ. સરે બધાને જવાની હા પાડી. મેં કીધું કે મારે બસમાં જવાનું છે. વરસાદ ઓછો થશે પછી હું નીકળીશ. સરે કીધું કે વાંધો નહીં. પછી તે તેમના કામમાં લાગી ગયા અને હું બુક ખોલી વાંચવા લાગી. બુકમાં વાંચતા વાંચતા મારી પેન નીચે પડી ગઈ. મેં પેન લેવા ઝૂકી તો મને જે જોવા મળ્યું એ જોઈ હું ચોંકી ગઈ. પગ વચ્ચે રાજ્ય જોયું. તે જોઈ મારી ધડકન વધી ગઈ. કોઈ ન હતું એટલે મેં ઢોંગ કરી હું ઝૂકી રહી અને રાજ્ય જોવા લાગી. પછી મેં બુક વાંચવાનું શરૂ કર્યું પણ મારા મગજમાં એ રાજ્ય જ રમતું હતું. મારે તેને અડવાનું મન થવા લાગ્યું. કિસ કરવાનું મન થયું. મારા મગજથી એ જતું ન હતું. મને હવે તેમની જોડે વાત કરવાની અને કરવાની ઈચ્છા થઈ. એટલે મેં તેમને પૂછ્યું કે મને આ નથી આવડતું, તમે શીખવાડશો? તે મને શીખવાડવા લાગ્યા. પછી હું જાણી જોઈ વધારે નીચે નમતી. તેમની નજીક જતી. તેમને બી હું ગમવા લાગી. તેમને કીધું કે તું મારી બાજુમાં આવી જા, હું તને સરસ રીતે સમજાવું. પછી હું તેમના બાજુમાં બેસી ગઈ. તે મને સમજાવવા લાગ્યા. પછી તે વારે ઘડીએ નજદીક આવતા, મારી તરફ ઝૂકતા. મને તેમનો ઈશારો ખબર પડી ગઈ. પછી તે વારે ઘડીએ મારી સામે જોતા. મેં તે વખતે સુંદર ડ્રેસ પહેર્યો હતો, એકદમ લાલ કલરનો. તે મારી વધુ નજીક આવીને ભણાવવા લાગ્યા. હું શરમાઈ જતી. મારી ધડકન વધવા લાગી. નજીક આવવાથી રાજ્ય પણ સરસ દેખાતું. એમ થતું કે હાથમાં લઈ લો. મારી નજર ત્યાં હતી પણ હું કંઈ બોલી નહીં. તે જોક્સ મારવા માંડ્યા અને મને હસાવવા લાગ્યા. હું પણ હસવા લાગી. પછી અમે કમ્ફર્ટ થઈ ગયા. પછી તે મને પૂછવા લાગ્યા કે તમારે બોયફ્રેન્ડ ખરો? મેં કીધું કે અત્યારે કોઈ નથી. મેં પૂછ્યું કે તમારા લગ્ન થયા છે? તેમણે કીધું કે હજુ નથી થયા. પછી તેઓ ઊભા થયા અને દરવાજો બંધ કરી દીધો. પછી રૂમમાં અમે 2 જ હતા. હું કંઈ બોલી નહીં. પછી તે જોડે આવ્યા અને મને ગળે લગાવી. પછી ગળે કિસ કરવા લાગ્યા. મારાથી રહેવાયું નહીં અને મેં રાજ્ય પકડી લીધું. તે કડક હતું. પછી અમે કાર્યક્રમ ચાલુ કર્યો. તેમને મારા કપડાં કાઢ્યા અને સંતરા બતાવવા કીધું. મેં સંતરા બતાવ્યા. પછી તેઓ તેને દબાવવા લાગ્યા અને પછી જોરથી ચૂસવા લાગ્યા. મને મજા આવી ગઈ. પછી તેમને મને ફરી જવા કીધું. હું ફરી ગઈ. પછી તેમણે કીધું કે તમારા પાછળનો ભાગ જોર છે. જે તમારી જોડે લગ્ન કરશે તેને તો મજા છે. મેં કીધું કે આજે તો તમે મજા લઈ લો. પછી તેઓ કિસ કરવા લાગ્યા. તેમણે મારા પાછળ બહુ કિસ કરી.
પછી કીધું કે નીચેનું બતાય. મેં નીચેનું કાઢ્યું. તેમને કીધું કે મારે ગુફા જોવી છે. મેં પછી પગ પોડા કર્યા. તેમણે આંગળી નાખી. પછી તેમણે મને આગળ પાછળ બહુ માર્યા. મેં બહુ અવાજો કર્યા, પણ વરસાદના કારણે અવાજ બહાર ના ગયો. તે ખુશ થઈ ગયો. તેમને કીધું કે તમને હવે 20% ડિસ્કાઉન્ટ મળશે. પણ મને 20% ડિસ્કાઉન્ટથી કોઈ લેવા દેવા ન હતું. મારે તો આ જોઈતું હતું. મેં પછી સરને કીધું કે આઈ લવ યુ, અને પછી ઘરે જવા નીકળી ગઈ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.